અમદાવાદમાં ભાજપ કાર્યકરે દુકાન દેખાય તે માટે શૌચાલય તોડ્યું છે। શાસ્ત્રીનગરમાં આવેલા ચાયવાલાના માલિકનું કારસ્તાન। ચા અને ફૂડ સ્ટોલમાં નડતર રૂપ થતું હતું જાહેર શૌચાલય। એએમસીની મંજૂરી વગર જ સ્ટોલ માલિકે શૌચાલય તોડી નાખ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દીપક, એએમસીની મંજૂરી વગર જ સ્ટોલ માલિકે શૌચાલય તોડી નાખ્યું છે, શું વધુ વિગતો? જે પ્રકારે શાસ્ત્રીનગર પાસે ચાયવાલે એક ફૂડ સ્ટોલ આવેલું છે, તેના માલિક બીજેપીના યુવા મોરચાના કાર્યકર છે, તેને વર્ગ ધરાવતા જ મંજૂરી વગર જ તે જે શૌચાલય આવેલું હતું તે તોડી પાડવામાં આવ્યું। માત્ર એ જે શૌચાલય છે તે તેના ફૂડ સ્ટોલ બહાર નડતરરૂપ હતું અને અનેક સમયથી તે કવાયત હાથ ધરતો હતો કે તે બહારથી તોડી દેવામાં આવે, પરંતુ ત્યારબાદ હવે મંજૂરી વગર જ જે યુવા મોરચાનો કાર્યકર છે તેના દ્વારા આ શૌચાલય જે છે તે તોડી પાડવામાં આવ્યું અને કોર્પોરેશનની મંજૂરી પણ નહોતી લેવામાં આવી। નવાઈની વાત એ છે કે મહાનગરપાલિકા જો કોઈ ગંદકી કરે તો તેનું યુનિટ સીલ કરે છે, તેનું એકમ સીલ કરે છે, પરંતુ આ કાર્યકરને માત્ર 50,000 રૂપિયાનો દંડ આપી અને સંતોષ માની લેવામાં આવ્યો। જાહેર મિલકત તોડી પાડવામાં આવી, તેમ છતાં પણ કાર્યવાહી જે છે તે નજીવી કરવામાં આવી, તેને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે। જી દીપક, આભાર સમગ્ર માહિતી બદલ।